The Ahmedabad Municipal Corporation has launched a unique initiative, turning dung from stray cattle into biogas, making it the first civic body in Gujarat to do so. At the Bakrol Karuna Mandir Gaushala, around 1,000 kilograms of dung is processed daily. The project not only ensures shelter, food and medical care for stray animals, but also helps the civic body save nearly 8 to 9 lakh rupees every month. The biogas generated is used for electricity and community kitchens, while the leftover slurry is turned into organic fertilizer and distributed free of cost. આ બાયોગેસની ખાસિયત એ છે કે આમાં 32 લાખ જેટલું આ બાયોગેસ પ્લાન્ટની કેપિટલ કોસ્ટ છે અને દૈનિક ધોરણે એમાં 1 ટન કિલો એટલે કે 1000 કિલો જેટલું છાણ આમાં ઇનપુટ તરીકે નાખવામાં આવે છે. આ છાણની સાથે પાણી મિક્સ કરી અને ડાયજેસ્ટરમાં એની પ્રોસેસ બાદ 24 કલાકમાં બાયોગેસ તૈયાર થાય છે. દૈનિક ધોરણે આવો મિનિમમ 32 કિલો જેટલો બાયોગેસ તૈયાર થાય છે અથવા એની સાથે ને સાથે જો ઓછું વપરાશ બાયોગેસનો થાય તો એવા મેક્સિમમ 32 યુનિટ જેટલી વીજળી પણ આમાંથી જનરેટ થાય છે કે જે વીજળીમાંથી અહીંયાના 10 જેટલા હેલોજન પણ કાર્યરત થાય છે. એટલે કે આ બાયોગેસનો ઉપયોગ એ હાલમાં રોટલી બનાવવામાં થાય છે. દૈનિક ધોરણે અંદાજિત આવી 1700 જેટલી રોટલીઓ બનાવી અને જે મુલાકાતીઓ કરુણા મંદિરમાં આવે છે એમને એમના હાથે આ ગાયોને તથા બીમાર કૂતરાઓને શેલ્ટરમાં આ આપી રહ્યા છે. એની સાથે ને સાથે અહીંયા 50 વ્યક્તિઓ કામદારો અહીંયા કામ કરી રહ્યા છે કે જેનું કમ્યુનિટી કિચન તરીકે પણ આ બાયોગેસ ઉપયોગમાં આવી રહેલો છે. Under its zero waste model, the AMC is also producing eco-friendly products like dung sticks and organic items, promoting a circular economy. આ સ્લરી જ્યારે સુકાય છે ત્યારે એમાંથી એનું એક સરસ ખાતર તૈયાર થઈ જાય છે. એ ખાતર પણ મુલાકાતીઓને અહીંયા ફ્રી આપવામાં આવે છે. એટલે કે બાયોગેસમાંથી જનરેટ થતી કોઈ પણ વસ્તુ એ વેસ્ટ નથી પણ એક રિસોર્સ છે, બેસ્ટ છે અને વેલ્થ છે. એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ, વેસ્ટમાંથી વેલ્થ. This initiative highlights how urban waste can be transformed into valuable resources, setting an example for sustainable city management.